વલસાડ જિલ્લામાં દીપડાના હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં વલસાડ જિલ્લાના દુલસાર ગામે દીપડાએ વૃદ્ધ પર હુમલો કર્યો હતો। રાત્રિ દરમિયાન વૃદ્ધ ઓટલા પર સૂઈ રહ્યા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં ડાંગ સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને દર્દીની મુલાકાત લઈ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। સાંસદ દ્વારા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા ફોરેસ્ટ વિભાગને સૂચના આપવામાં આવી હતી। સારો પવન આવે એ કારણોસર કે બીજા કારણોસર બહાર રાતના સૂએ છે તો તમારા ચેનલના માધ્યમથી હું અપીલ કરવા માગું છું કે બધા આ વૃદ્ધ લોકો જે હોય છે એ ઘરમાં જ રાતના સૂએ। સાથે સાથે જે વાંસદામાં બે બાળકીઓ પર દીપડાનો હુમલો થયો ત્યાંથી અમને શીખ મળી છે કે આપણા નાના બાળકીઓ પણ 6 કે 5 વાગ્યા પછી જે અંધારું થાય ત્યારે એકલા ખેતર બાજુ કે જંગલ બાજુ ના ફરે એની પણ બાંયધરી અને સાવચેતી આપણા જેટલા પણ વાલીઓ છે એમણે રાખવી જોઈએ કે એ લોકો એકલા ના ફરે ને ફરે તો પણ એમની જોડે કોઈ વાલી મોટા હોય ને લાઇટિંગ વધારે હોય એવો પ્રયાસ આપણે કરવો જોઈએ। આ બધા અમે એક અભિયાન રૂપી પૂરા વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં ચલાવવાના છે જેમાં ફોરેસ્ટ ટીમ સાથે રહીને સરપંચોને આનું આખું એક ટ્યુટોરિયલ અમે આપવાના છે અને સરપંચ બધા ગ્રામજનોને આ કરે એના માટે પ્રયાસ કરવાના છે। પણ આવી જ્યારે પણ દુઃખદ ઘટના અમારા વલસાડ જિલ્લા કે નવસારી જિલ્લા કે ડાંગ જિલ્લામાં બને ત્યારે અમે પોતે એક પરિવાર તરીકે અમારા જેટલા પણ આવે લોકોને વચ્ચે કંઈ થાય એમની સાથે ઊભા